ભુજ પશ્ચિમ કચ્છ દસનામ ગોસ્વામી સમાજ આયોજિત પ્રથમ નિઃશુલ્ક સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ દસનામ ગોસ્વામી સમાજના 13 નવયુગલોને સંતો, મહંતો અને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અહીં રાજેન્દ્રગીરી નથુગીરી ગોસ્વામી, પ્રમુખ હિરેનગીરી ભીમગીરી ગોસ્વામી, કન્વીનર નારાયણ ગૌરી ગંગા ગિરિજી ગોસ્વામી, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સમૂહ લગ્નમાં મહાપ્રસાદના દાતા મેનેજિંગ ડાયરેક્ટર GTPL અનિરુદ્ધસિંહ જાડેજાનો સહયોગ રહ્યો હતો। કચ્છ જિલ્લા મુખ્ય સરકારી વકીલ દ્વારા તમામ નવયુગલોને મેરેજ સર્ટિફિકેટ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા। આજે આપણે કનકપર અબડાસાનું કોલેજના ગ્રાઉન્ડમાં ગોસ્વામી સમાજ દ્વારા પશ્ચિમ વિભાગમાં જે સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે, ખૂબ સુંદર અને મોટી સંખ્યામાં રાખવામાં આવ્યા છે। આયોજન તમામ ગોસ્વામી સમાજ અને દાતાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયાથી જે ભાઈઓ પંજાબમાંથી અને હરિયાણાથી જે ગોસ્વામી સમાજ અહીંયા વસે છે, એમને પણ અહીંયા કને બધા સાથે મેળવી અને આ સમૂહ લગ્ન રાખવામાં આવે છે। આ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ રાજેન્દ્રભાઈ ગોસ્વામી તેમજ આ ગોસ્વામી સમાજનો ગૌરવ એવા આપણા ગોસ્વામી સાહેબ, વકીલ સાહેબ તેમજ આજુબાજુ ત્રણેય તાલુકાના બધા મંતો, સંતો અને તમામ અગ્રણગણી એ હાજર રહીને સારામાં સારું આયોજન કરે છે। એમાં મને પણ આમંત્રણ દીધેલો અને હું આવેલો અને ખૂબ જ એમને અભિનંદન આપું છું। ભવિષ્યમાં આનાથી વિશેષ કાર્ય થાય એવા ભોળાનાથ કને આપણે પ્રાર્થના કરી। આજે આ પશ્ચિમ કચ્છના પ્રથમ સમૂહ લગ્ન છે, એમાં 13 જેટલા અમારા જોડલા છે, વિના મૂલ્યે, કોઈ ચાર્જ નથી અને એને ગુજરાતની અંદર પહેલો દાખલો નોંધ લેવાની છે અમારે બ્રિજથી કરી સિલાઈ મશીન શા માટે? તો કે આજકાલ મોબાઈલનો દોર બહુ છે, તો ઘરે મોબાઈલ જોતી હોય મહિલાઓ, એના કરતાં સિલાઈ શીખીને કંઈક પગભર થાય મા બાપને અને ઘરને, જેને કહેવાય કે મદદ કરે એના માટે। પછી ફ્રીજ, સારા સારા કબાટો, સારા દુર્લભના ગાદલા, લગભગ 42 થી 45 જેને કહેવાય કે બધી આઈટમ મળી છે અને વોલ્ટાસ કપડાં ધોવાનું મશીન। આ ભગવાન શિવજીની કૃપાથી મારી આખી ટીમ, આખા પશ્ચિમ કચ્છની 6 તાલુકાની ટીમ મારી સાથે સંકળાયેલી છે। મને આ લોકોએ મોટું પદ આપ્યું છે, એ મારા એક ભાગ્ય છે સાહેબ। હું તો એક નિમિત્ત માત્ર છું, તો હું આપને પણ વિનંતી કરું કે આપ શું પ્રસંગે આપ બેસો। હું શ્રી અનંતભાઈ દવે આપ પણ આ પ્રસંગે કહેશો। આજે 13 જેટલા નવયુગલ પોતાનું દાંપત્ય જીવનનો પ્રારંભ કરી રહ્યા છે। ગોસ્વામી સમાજનું આ સમૂહ લગ્નની અંદર મને નિમંત્રણ હતા એટલે હું અહીંયા આવ્યો હતો। ગોસ્વામી સમાજ એક મધ્યમ સમાજ છે। મહાદેવજીના મંદિરની સેવા પૂજા કરવી, નાનો મોટો વ્યવસાય કરી અને પોતાનું ગુજરાન ચલાવતો આ સમાજ છે અને સમાજની અંદર આજે જે 13 જેટલા કપલને, પરિવારને લગ્ન ગ્રંથિથી જોડાઈને આગળ જ્યારે પોતાનું દાંપત્ય જીવન શરૂ કરે છે, ત્યારે એમને એના દાંપત્ય જીવનની અંદર મધુરતા, આનંદ, સુખ, સંપત્તિ ભગવાન ભોળાનાથ આપે એવી હું પ્રાર્થના કરું છું। અને જે કોઈ આખા આયોજક મંડળે સાથે મળીને જે કંઈ પણ દીકરીઓને કન્યાદાનના સ્વરૂપે નિયાણીને જે આપવા માટેની મહેનત કરી છે, એને પણ હું બિરદાવું છું। અને આવી જ રીતે આ સમૂહ લગ્નોથી આવનારા દિવસોમાં ખર્ચ ઘટે છે અને ટેકો પ્રાપ્ત થાય છે। આપણા દેશના પ્રધાનમંત્રીએ એવું કહ્યું છે કે સમૂહ લગ્નની અંદર વિધિ વિધાન કરાવ્યા પછી અલગથી કોઈ જમણવાર કરવો નહીં। એટલે હું આપના માધ્યમથી અત્યારે સમગ્ર આ મંડળને અને ગોસ્વામી સમાજને ખાસ વિનંતી કરું છું કે આપણે આજે જ્યારે સમૂહ લગ્ન થયા છે, તો પછી લગ્ન થઈ ગયા પછી ઘરની રીત રિવાજ હોય, પૂજા અર્ચનાનું એટલા પૂરતું ઠીક છે, પરંતુ મોટા સામૂહિક ભોજન કરવા અને ખર્ચો કરવો એ ન કરતા એ ખર્ચને આપણા પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એના માટે એને ઉપયોગમાં લેવું, શિક્ષણમાં ઉપયોગમાં લેવું એ આદર્શ વાત છે। તો આપણે સૌ કોઈ પ્રધાનમંત્રીશ્રીની વાતને વધાવીએ અને આ સંદેશ આપના માધ્યમથી હું અહીં સૌ ટ્રસ્ટી મંડળને અને મંડળના સૌ ભાઈઓને કહું છું।